હાલો મિત્રો ખાવા કમેન્ટ કરી દેજો એટલે તમારે ઘેર પાર્સલ કરી દઈએ. પાર્સલ મોકલી દો, પાર્સલ રીંગણા. નાવાનું મન થાય છે. આવન નવાય હે આવન નવાતા હે. નાવાની મજા આવે. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે હું ફાઇનલી વાડીએ આવ્યો છું અને વાડીએ આવીને બસ જો અહીંયા બેઠો છું, જોઈ શકો છો તમે વંડિયા અહીંયા બેઠો છું નિરાતનું. અને હવે થોડુંક કામ છે, આપણે કામ પતાવીએ અને અત્યારે થોડીક નિરણ પણ લેવાની છે, તો આગળ જઈ અને નિરણ વાઢીએ. અને હવે આપણું કામ શરૂ થશે ટૂંક સમયમાં વાડીઓનું, અને વાડીની અંદર જે પણ આપણું કામ હશે એ બ્લોગ પણ તમારા સુધી લઈને આવતા રહીશું. અને જોઈ શકો છો તમે આપણી જોગ છે અને આપણો વાડીનો નજારો મિત્રો. બસ હજી હું અહીંયા વાડીએ પૂગ્યો છું અને વાડીએ પૂગી અને અત્યારે અહીંયા બેઠો છું. અને મારા પપ્પા એ ગયા છે સોયાબી જોવા કે ભાઈ સોયાબી અત્યારે કેવા થયા છે એ હું આગળ તમને બતાવું કે આપણા સોયાબી કેવા છે. તો હાલો હું પણ જાઉં અને બતાવું તમને કે ભાઈ આપણા સોયાબી અત્યારે કેવા છે. અને હવે ટૂંક સમયની અંદર આપણે વાડીનું પણ કામ શરૂ થશે, તો એ પણ હું તમને હમણાં કહું કે ભાઈ આપણે વાડીનું શું શું કામ આવવાનું છે અને થોડી નિરણ વાઢવાની છે એ પણ વાઢી લઈએ. તો હાલો હું તમને ખેતરમાં જઈને તમને બધું બતાવું કે ભાઈ શું આજનું કામ છે, આવનારા સમયમાં આપણે શું શું કામ કરવાના છે અને કેવી રીતના આપણા બ્લોગ આવવાના છે એ બધું હું તમને અત્યારે હું ત્યાં જઈ અને તમને બતાવું. તો મિત્રો આ છે આપણા સોયાબી, તમે જોઈ શકો છો. અને મારા પપ્પા જોઈ શકો છો અંદર આટો મારી રહ્યા છે, કઈ પ્રકારના છે કેવી રીતના છે. અને મિત્રો આ થોડાક અહીંયા થોડાક પીળા પીળા છે, તમે જોઈ શકો છો, કેમ કે વરસાદ સતત ચાલુ હતો એના હિસાબે થોડાક સોયાબી પીળા પીળા છે. હવે કાલથી આપણે આમાં દવા છાંટવાની છે, દવા છાંટી અને પછી નાખવાનું છે ખાતર. તો એ બધું તમને અમે બતાવશું વ્લોગમાં. તો જોઈ શકો છો આવા કંઈક આપણે સોયાબી છે અને આપણે નિરણ સામેથી વાટવાની છે. અને હું સામે આગળ તમને જઈને અંદરથી પણ બધું બતાવું કે ભાઈ આપણા સોયાબી બધાય સરખા છે કે પછી નબળા છે. અહીંયા થોડાક પીળા પીળા છે મિત્રો, પણ વાંધો નહીં આવે, દવા બવા છાંટશું ખાતર નાખશું એટલે એ તો થઈ જશે. તો આવું બધું છે મિત્રો આપણી વાડીએ. હવે કાલથી આપણે ખેતરનું કામ શરૂ થવાનું છે. લગભગ કાલે જ દવા છાંટવાની છે સોયાબીમાં, ખડની દવા છાંટવાની છે અને કુણકની પણ દવા છાંટવાની છે, એ પણ આવનારા સમયમાં આપણે છાંટશું. અને ખાતર નાખવાનું છે, તો એ તો 1-2 દિવસ પછી જ વારો આવે ખાતરનો, કેમ કે કાલ દવા છાંટવાની થાય તો કાલ તો ખાતર નહીં નાખી શકીએ. અને આ જોઈ શકો છો મિત્રો આપણું આ એટલું ઘાસ હતું એ વાટી લીધું છે અને અહીંયા થોડુંક છે હજી હવે થતું આવે છે. અને આપણે અહીંથી વાઢવાનું છે, મારો ભાઈ વાટે છે અને હું પણ આગળ વાઢવા માંડું, ઘડીક એને પોરો દઉં. 2 ખેપ મારવાની છે મિત્રો ગાડી ઉપર, તો એટલું વાઢવાનું થશે. અને હવે વરસાદનું તો કાંઈ વાતાવરણ છે નહીં મિત્રો, વરસાદ આવે એવું નથી, જોઈ શકો છો તમે. હવે માણ થોડુંક કોરું થયું છે ખેતરોમાં, ગારો બારો હતો એ પણ અત્યારે થઈ ગયું છે હલાય એવું, એટલે અત્યારે વાંધો નથી આવે એમ ખેતરમાં. એટલે આપણે કાલ દવા છાંટી દઈએ, કેમ કે પછી વરસાદ આવશે ને ગારો થશે તો પછી ખેતરમાં નહીં કરાય. એના માટે અત્યારે થોડુંક કોરું છે, તો આપણે એવું થયું કે ભાઈ હાલો કાલે દવા છાંટી દઈએ અને 1-2 દિવસમાં પછી ખાતર નાખી દઈએ. તો હાલો આગળ વાઢી લઈએ આપણે નિરણ. એ પહેલાં હું તમને સામે જઈને બતાવું. તો મિત્રો અહીંયા કંટોલાનો વેલો છે, તમે જોઈ શકો છો. કંટોલા છે, નાના નાના છે, તો ઉતાર લઈએ, થોડાક જડે. તો અહીંયા પણ એક છે, જોઈ શકો છો. હજી થયા નથી બરાબર, અહીંયા છે. આપણે કાદામાં જાય તો બહુ કંટ્રોલ આવે, જડે. અહીંયા તો હજી નથી થયા બરાબર. અને આ મિત્રો આપણે રીંગણી છે, તો રીંગણા એ થોડાક ઉતારી લઈએ ઘર માટે, શાક કરવા માટે. તો ગોતી હમણાં એટલા તો જડી જ જશે આપણા પૂરતી. આ જોઈ શકો છો મારા પપ્પાએ થોડા ગોઈતા છે. હા જડ્યું મિત્રો, એટલા તો મળી જ જાય કે આપણા ઘર પૂરતી થઈ જાય એટલા. જો એટલી રીંગણી છે મિત્રો, એક અહીંયા છે. મિત્રો આ દવા વગરનો છે, આમાં દવા નથી છાંટતા આપણે. તો મિત્રો એટલા વીણા છે, હજી હશે એમાં. અને નાના પણ હજી બહુ છે, થઈ જશે થોડાક ટાઈમમાં.
કંટોલા તો મિત્રો આપણે 3 જ જેડા જોઈ શકો છો. એક અહીંયા છે, જોઈ લો મિત્રો. થઈ જા નહીં થઈ જાય બાપા ઘર પૂરતી. વધી પડે આ. કંટોલા નથી, નાના છે. એટલે તો હે એટલે રીંગણા છે. એટલા તો આપણે ઘણા ઘર પૂરતી. હા એટલા તો ઘણા. હવે એને નાખી દો તેલમાં. એટલામાં આ કંટોલા 3 જેડા કંટોલા કાદામાં બહુ હોય અત્યારે. હાલો રેડી થઈ ગયું આપણું શાક ખાઈને. પીપેર પણ એમ થયું હો ભાઈ. હવે આની દવા મળી ગયો. કેમાં? આમાં સોયાબીન કાલ છાડી દઈએ. ગારો નથી બહુ હલાય એવું થઈ ગયું એટલે કાલ. એમાં પાણી જાય બહુ. કેમ આમાં પાણી પણ એમ જાય હો. નીર ગંગાળ જેવું છે. હે દવા પાણીમાં બહુ જ પગું બહુ છે. દવા છાંટવાનું તો આપણે અહીંથી જ ભરવાનું થાય. અહીંથી હાલો પગું ધોવા ઉતરે છે મારા પપ્પા હવે. હું પગું ધોઈ નાખું. ધોઈ નાખો ધોઈ નાખો. નાવાનું મન થાય છે. આવન નવાય હે આવન નવાતા હે. નાવાની મજા આવે. આ પાણી બાણી પીવાની મજા આવે એવું. એ પાણી થોડું પીવાય. એ ખેતરું ના છે ને ઘા ફૂટી ગયા. હવે અહીંથી છે ને દવા અહીંથી પંપ ભરવાના છે. હા હા હવે ગાયવે કઈ જવાનું નહીં આપણે. અહીંને પંપ ભરી અહીંથી દવા છાંટી દેવાની છે. હા હવે એને આજ તો ઠીક છે, કાલે હવે દવાનું કરવાનું છે. ખાતર કઈ નાખવાનું થાય. ખાતરા દવા બવા છાંટી ને પછી ખાતર. હાલો મિત્રો તો આપણે પણ ફાઇનલી જઈએ અને થોડીક નિરણ વાટવાની છે તો વાઢી લઈએ. અને આ ભરા ભાઈ આ મિત્રને કેવું રીંગણા ખાવા હોય તો મોકલાવી દઈએ. દવા વેગેન નાખા. ખાવા હોય તો કહેજો તો મોકલાવી. હાલો મિત્રો ખાવા હોય કમેન્ટ કરી દેજો એટલે તમારે ઘેર પાર્સલ કરી દઈએ. પાર્સલ મોકલી દો પાર્સલ રીંગણા. મિત્રો આપણે અત્યારે થોડીક નિરણ વાટ લઈએ. થોડીક નિરણ ઘરે લઈ જવાની છે. અને મિત્રો અત્યારની આ નિરણ પણ બહુ કડક છે, વાટવામાં થોડુંક કેવરાવે. હું તમને બતાવું. જો આ મિત્રો અત્યારે કેવરાવે છે થોડુંક વાઢવામાં. થળિયા તમે જોઈ શકો છો આ ઝાડના. બરું ટાઈપનું ખડ છે આ. તો આ વાઢવામાં મિત્રો કેવરાવે એમ છે જો આ અત્યારે. કેમ કે પાકી ગયું છે ફૂલ તો વાઢવામાં થોડી તકલીફ પડે છે. તો વાઢી લઈએ આગળ પછી તમને બતાવું. હાલો મિત્રો હવે જઈએ નિરણ લઈને. એક આમાં બેઠી જાઉં, એક હાલે આવીશું, પાછા લઈ જશે. નિરણ વાઢી લીધી છે અને હજી એક ખેપ થશે એ હમણાં પાછું આવવું જોશે ગાડી લઈને.
તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે નિરણ લઈને, અને ઘરનું કાંઈ છે નહીં એવું બધું કામ બતાવવાનું. અને આપણી ભેંસો જોઈ શકો છો બેઠી છે. આગળ નીરી દઈએ, પછી પાંદડીની નિરણ કરી દેવું રાતે. હજી 2 નિરણ બાકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને મારા મમ્મી જોઈ શકો તો અત્યારે દવણું દળી રહ્યા છે, પણ હું તમને બતાવી દઉં. જોઈ લો, અહીંયા અવાજ આવી રહ્યો. એમાં દવણું દળાય છે આપણું. આવું બધું છે મિત્રો. હવે થોડું ઘણું કામ આવશે વાડીનું, આપણે હમણાં ચાલુ કરી દેવાનું છે. કાલે દવા છાંટવાની છે, પછી 1-2 દિવસમાં ખાતર નાખવાનું થશે. અને હવે ટૂંક સમયની અંદર આપણા માલ પણ કાદે સરવા જશે. તો એ બધા હવે સારા સારા બ્લોગ તમારા સુધી લઈને આવતા રહીશું. હવે આપણે ઘરના તો બ્લોગ કેવાક બને તમને પણ ખબર જ છે. ઘરમાં કાંઈ એવું બધું કાંઈ હોય નહીં બતાવવા જેવું, પણ હવે ફાઇનલી આપણે ટૂંક સમયની અંદર સારા સારા બ્લોગ લાવવાના છે. અને વાડીનું કામ શરૂ થશે, પછી આપણે માલને પણ કાદામાં સારવા જઈશું. તો બસ સારા સારા બ્લોગ હવે લાવતા રહીશું. અને એટલો સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ધન્યવાદ. અને આગળ પણ સપોર્ટ કરતા રહેજો. અને તમારા સુધી મેં સારા સારા બ્લોગ લઈને આવતા રહીશું. અને આજનો વિડીયો કરીએ આપણે અહીંયા એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાજી.